હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક અગત્યની સૂચના જાહેર કરવામાં આવેલી છે. જાહેરાત ક્રમાંક 149 2024-25 કાર્યપાલક ઇજનેર ગુજરાત ઇજનેરી સેવા વર્ગ 1 સંબંધી અગત્યની સૂચના જાહેર કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. તો જાહેરાત ક્રમાંક મિત્રો 149 2024-25 કાર્યપાલક ઇજનેર યાંત્રિક ગુજરાત ઇજનેરી સેવા વર્ગ 1 નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠાની કલ્પસર વિભાગની છે ભરતી. તો આયોગ દ્વારા મિત્રો કાર્યપાલક ઇજનેર યાંત્રિકી ગુજરાત ઇજનેરી સેવા વર્ગ 1 ની પ્રાથમિક કસોટી બાદ આયોગની વેબસાઇટ પર તારીખ 30/12/2025 ના રોજ અરજી ચકાસણીને પાત્ર કુલ 28 ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જે અનુસંધાને અરજી ચકાસણીને પાત્ર તમામ ઉમેદવારોએ આયોગની વેબસાઇટ મિત્રો અહીંયા આપેલી છે. તેમના પર લાગુ પડતા તમામ જરૂરી દસ્તાવેજ, પ્રમાણપત્રો, આધાર પુરાવા યોગ્ય રીતે અને કાળજીપૂર્વક તારીખ 5/1/2024 13 કલાકથી 15/1/2024 23:59 કલાક સુધીમાં અચૂક ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન પદ્ધતિ સિવાય અરજી મોકલનાર ઉમેદવારો અરજી ચકાસણી માટે આપોઆપ અપાત્ર બનશે, જેની સંબંધિત ઉમેદવારોએ ખાસ નોંધ લેવા વિનંતી કરેલ છે. તો મિત્રો 28 ઉમેદવારો સફળ થયેલા છે, જેમના પ્રમાણપત્રો અપલોડ કરવા માટે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. અને પ્રમાણપત્રો અપલોડ 5 જાન્યુઆરી 2026 થી 15 જાન્યુઆરી 2024 સુધીમાં ઓનલાઈન અપલોડ કરવાના છે. અને મિત્રો ખાસ નોંધ આપેલી છે, 16/1/2023 થી 15/1/2024 પ્રમાણપત્રો ઓનલાઈન અપલોડ કરવાની છેલ્લી તારીખ સુધીના સમયગાળા દરમિયાન મેળવેલ EWS પ્રમાણપત્ર જ માન્ય ગણવામાં આવશે. ત્યારબાદ 1/4/2023 થી 15/1/2024 પ્રમાણપત્રો ઓનલાઈન અપલોડ કરવાની છેલ્લી તારીખ સુધીના સમયગાળા દરમિયાન મેળવેલ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ માન્ય ગણવામાં આવશે. અને ખાસ નોંધ આપેલી છે, અનુભવના પ્રમાણપત્રો જાહેરાત મુજબ જરૂરી ક્રમાનુસાર મેળવેલ અનુભવ લાગુ પડતા સંવર્ગના કાર્યકાળની શરૂઆતથી પગારની વિગત, ફરજ કામના પ્રકાર દર્શાવવાના રહેશે. સરકારી કર્મચારી અધિકારી હોય તે સિવાયના ઉમેદવારોએ ફરજિયાતપણે અહીં મિત્રો લિંક આપેલી છે, તેમના પરથી નિયત અનુભવનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. તો નમૂનો મિત્રો જોઈ શકાશે. જ્યારે સરકારી કર્મચારી અધિકારીઓએ સંબંધિત કચેરી દ્વારા અપાયેલ અનુભવનું પ્રમાણપત્ર તથા સામાન્ય વહીવટી વિભાગ દ્વારા નિયત થયા મુજબ NOC રજૂ કરવાનું રહેશે. ખાનગી ક્ષેત્ર, સરકાર તથા બોર્ડ, નિગમ, કોર્પોરેશન સિવાયની સંસ્થાઓ કે જ્યાં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નિયત થયેલ અનુભવનું પ્રમાણપત્ર લાગુ પડતું નથી, તેમના માટે અનુભવ ધરાવતા ઉમેદવારોએ જાહેરાતની જોગવાઈઓ મુજબ અનુભવના નિયત પ્રમાણપત્રો સાથે લાગુ પડતા તમામ જરૂરી દસ્તાવેજ, પ્રમાણપત્રો તથા ભરતી નિયમો મુજબ માંગેલ અનુભવના પ્રમાણપત્રોની ખરાઈ માટે અનુભવના સમયગાળા દરમિયાનનું સેલરી એકાઉન્ટ, બેંક સ્ટેટમેન્ટ અને ફોર્મ 16 ભાગ A અને B અથવા તો ઇન્કમ ટેક્સ રિટર્ન ITR ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. તો તારીખ 2 જાન્યુઆરી 2024 ના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. નાયબ કાર્યપાલક ઇજનેર યાંત્રિકી ગુજરાત ઇજનેરી સેવા વર્ગ 1 ના ઉમેદવારો માટે ટોટલ મિત્રો 28 ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. 30/12/2025 ના રોજ યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો જે ઉમેદવારો યાદીમાં સમાવિષ્ટ છે તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું. પ્રમાણપત્રો અપલોડ કરવાની તારીખ ખાસ ધ્યાનમાં લેવી. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.